માણસામાં ભગવાન જગન્નાથજીની 53મી ભવ્ય રથયાત્રા યોજાઈ। અષાઢી બીજના દિવસે માણસા શહેરમાં ભગવાન જગન્નાથજીની 53મી ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। રથયાત્રા પહેલા મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી। ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ સાથે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે રથમાં બિરાજમાન થયા। ત્યારબાદ ભગવાનના રથ ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ભગવાન નગરચર્યાએ નીકળતા લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી તો અખાડાતાઓ દ્વારા નવા કરતબ રજૂ કરવામાં આવ્યા। માણસા શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રથયાત્રા પસાર થઈ, જ્યાં ઠેર ઠેર ભગવાન પર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું। ઠેર ઠેર સેવા કેન્દ્ર પણ રાખવામાં આવ્યા હતા। ભાજપ યુવા મોરચા દ્વારા ફ્રૂટ, ઠંડા પીણા સેવા કેમ્પ કરવામાં આવેલ અને લોકોએ પણ ભગવાનના દર્શન કર્યા। સમગ્ર માણસા શહેરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। જય રણછોડ માખણચોરના નાદ ગુંજી ઉઠ્યા। ઠેર ઠેર સેવાકીય કાર્ય પણ કરવામાં આવ્યા, જેમાં પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, માણસા પોલીસ ઇન્સ્પેક્ટર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કિરપાલસિંહ ચાવડા, માણસા શહેર પ્રમુખ, આગેવાનો, હોદ્દેદારો, રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થા તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। રથયાત્રાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। દર વર્ષે માણસા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે। આજે માણસાની અંદર હિન્દુ રિવાજ પ્રમાણે વર્ષોથી રથયાત્રા ભવ્ય રથયાત્રા માણસા શહેરની અંદર નીકળી છે। એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ, શરબતનું વિતરણ કરેલું છે અને મારી બાજુમાં શહેર પ્રમુખ શશિકાંત પટેલ પણ ઉપસ્થિત છે અને મહામંત્રી દેવી પટેલ અને મહિલા મોરચાની બહેનો પણ ફૂલ જોશામાં જે વ્યક્તિઓ જે રથયાત્રામાં જોડાયા છે એના માટે પૂરી સગવડ, શરબત અને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે અને બધાને રથયાત્રાની શુભકામનાઓ માણસા મત વિસ્તારને પાઠવું છું। આજ રોજ માણસા જગન્નાથ મંદિરથી 53મી રથયાત્રા આજે નીકળી રહી છે, જ્યારે ભુજ જગતનો નાથ માણસા નગરની ધર્મ પ્રેમી જનતાને ભુજ જાતે દર્શન કરાવવા માટે માણસાની સીડીઓમાં રથમાં બિરાજમાન થઈ અને માણસાની ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા માટે જાતે આજ રોજ નીકળી રહ્યા છે। ત્યારે આ શહેર વતી સમગ્ર ધર્મપ્રેમી જનતામાં એક અનેરો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। આ બાબતે માણસા નગરપાલિકા, માણસા પોલીસ તરફથી સૌ સારી એવી સુવિધા મળી રહી છે। આ પ્રસંગે માનનીય પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।